નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। કાશ્મીર સરહદના ગામડાઓ ઉપર પાકિસ્તાની લશ્કરનો બેફામ ગોળીબાર, 5ના મોત અને 34 ઘાયલ થતા ઈદના દિવસે છવાયો માતમ। ગોળીબાર બંધ કરવા ભારતે ફરી ઉચ્ચારી ચીમકી। હરિયાણા વિધાનસભામાંથી કોંગ્રેસનું નામો નિશાન ભૂંસાઈ જવાની રાજકીય આગાહી કરતા પ્રધાનમંત્રી મોદી, તો રોબર્ટના જમીન સોદામાં પોતાની સરકારની ભૂમિકાનો મુખ્યમંત્રી હુડ્ડાનો ઇનકાર। ભાજપ સરકાર માટે જન સુવિધાઓનું નિર્માણ પરમ દાયિત્વ હોવાનો એકરાર કરતા મુખ્યમંત્રી આનંદીબહેન, અમદાવાદ મહાનગરને 208 કરોડના વિકાસ કાર્યોની ભેટ ધરતા મુખ્યમંત્રી। અને ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે અમદાવાદના શાહપુરમાં શાંતિ જળવાતા પોલીસ અને જનતાએ લીધો રાહતનો શ્વાસ। અસામાજિક તત્વોને ખુલ્લા પાડવા સામે શાંતિ માટે પોલીસ તંત્રએ કરી જનતાને અપીલ। જોઈએ સમાચાર વિગતવાર। કાશ્મીર સરહદના ગામડાઓ ઉપર બેરહેમ ગોળીબાર કરી 5ના મરણ અને 34 કરુણ ઘાયલનો આંકડો નોંધાવનાર પાકિસ્તાની લશ્કરે ફરી સાબિત કર્યું છે કે ઇન્સાનિયતના ઇસ્લામી બોધ સાથે જાણે તેને કશું જ લાગતું વળગતું નથી। ભારતીય લશ્કર પણ ગોળીબારના અટકચાળાનો જડબાતોડ જવાબ ભલે આપે, નિર્દોષને નિશાન બનાવવાનો આ ચાળો ખતરનાક તો ગણવો જ રહ્યો। નિર્દોષ નાગરિકો ઉપર યુદ્ધ સમયે પણ હુમલો નહીં કરવાની પ્રણાલિકા અવારનવાર તોડી પાકિસ્તાની લશ્કર કાશ્મીર સરહદે આવેલા ગામડા ઉપર શાંતિના સમયે બેફામ ગોળીબાર કરી રહ્યું છે। તંગધારમાં ઘૂસણખોરી નિષ્ફળ જતા છેવટે અરનિયા સેક્ટરના ગામડાઓ ભોગ બન્યા હતા। ગૃહમંત્રી રાજનાથસિંહે પાकिस्तान युद्ध विराम तोड़वानी आदत छोड़वा चिमकी आपी थी। बस इतना ही कहना चाहूंगा कि पाकिस्तान को अब सीज फायर वायलेशन बंद करना चाहिए और इस हकीकत को समझना चाहिए। तो संरक्षण मंत्री अरुण जेटलीए કહ્યું હતું કે પાકિસ્તાનની નાપાક હરકત હવે ભારત બર્દાશ્ત नहीं करे। पाकिस्तान को ये समझ लेना चाहिए कि इस प्रकार के आचरण से दोनों देशों के संबंध सुधरने में वो स्वयं रुकावटें पैदा कर रहा है और इस तनाव को भारत की सेना और बीएसएफ जो हमारी सीमा की रक्षा करती हैं वो कभी स्वीकार नहीं करेगी, ये देश भी स्वीकार नहीं करेगा। ગામડાઓ ઉપર ગોળીબાર કરવાની ઘટનાને તમામ રાજકીય પક્ષોએ એક સૂરમાં વખોડી કાઢી હતી। और पाकिस्तान को ये बात समझना चाहिए कि इस तरह की हरकतें उसकी सेहत के लिए ठीक नहीं है। पाकिस्तान का इस वक्त ये फ़र्ज़ बनता था कि अपनी सहानुभूति जम्मू कश्मीर के लोगों के साथ दिखाए, लेकिन सहानुभूति के बजाय वो गोलियां बरसा रहा है। और बातचीत करके इस मसले का हल ढूंढना चाहिए और इस तरह हमारे सिविलियन मरते रहेंगे, हमारे फौजी मरते रहेंगे और हम सिर्फ लंबी लंबी बातें करेंगे, भाषण देंगे, तो ये उचित नहीं। ઈદની આગલી રાતે નિર્દોષ નાગરિકોને હણનાર પાકિસ્તાને ફરીવાર સાબિત કર્યું છે કે માનવતા સાથે તેમને કશું જ લાગતું વળગતું નથી। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મહારાષ્ટ્રમાં એક ચૂંટણી પ્રચાર સભા દરમિયાન મતદારોને લાંચ સ્વીકારવાનું કહેતા વિવાદ સર્જાયો છે, જેને પગલે ચૂંટણી પંચે તેમને કારણ દર્શાવો નોટિસ પાઠવી છે। ચૂંટણી પંચે ગડકરીના નિવેદનને પ્રથમ દૃષ્ટિએ આદર્શ આચાર સંહિતાનો ભંગ ગણાવતા બુધવાર સાંજ સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે। ચૂંટણી પંચે ગડકરીના ભાષણની સીડી મેળવી તેને મરાઠી ભાષામાંથી અંગ્રેજીમાં અનુવાદ માટે મોકલી છે। કર્ણાટક હાઈકોર્ટ આજે અન્નાદ્રમુક પ્રમુખ જયલલિતાની તત્કાલ જામીનની માંગ સાથે 4 વર્ષના કારાવાસની સજા ઘટાડવાની અરજી પર સુનાવણી હાથ ધરશે। કર્ણાટક હાઈકોર્ટે ગત 1 ઓક્ટોબરે જયલલિતાની જામીન અરજીની સુનાવણી 7 ઓક્ટોબર સુધી સ્થગિત કરી હતી। આ દરમિયાન મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયે જણાવ્યું છે કે 7 ઓક્ટોબર એટલે કે આજે તમિલનાડુની સ્કૂલો અને કોલેજોમાં કોઈ રજાઓ રાખી શકાશે નહીં। આ સાથે જ અદાલતે તમિલનાડુ સરકારને ચેતવણી આપી છે કે અન્નાદ્રમુક પ્રમુખ જયલલિતાના સમર્થનમાં આંદોલનો થાય તો તેની જવાબદારી રાજ્ય સરકારની રહેશે। ઉલ્લેખનીય છે કે વિશેષ ન્યાયાધીશે ભ્રષ્ટાચાર મામલે જયલલિતાને 4 વર્ષની જેલ અને 100 કરોડ રૂપિયાના દંડની સજા સંભળાવી હતી। હરિયાણા વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર જેમ જેમ રાજકીય ગરમી પકડતો જાય છે તેમ તેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકલા હાથે કરેલા લોકસભા ચૂંટણીના પ્રચારની યાદ તાજી થતી જાય છે। નરેન્દ્રભાઈનું રાજકીય ભવિષ્ય કથન કેટલું સચોટ સાબિત થયું છે તેની ઝલક અને એક્શન રિપ્લે બંને છે પ્રસ્તુત।
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રચારનું સુકાન સંભાળ્યા બાદ હરિયાણા અને મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારની તાસીર ફરી એક વખત બદલાઈ ગઈ છે. લોકસભા ચૂંટણી સમયે કોંગ્રેસનું નામો નિશાન સુદ્ધા ભૂસાઈ જવાની આગાહી શ્રી મોદીએ કરેલી. इस बार संसद में बहुत ही हाई रिजोल्यूशन वाले कैमरा लगाने पड़ेंगे ताकि पूरी संसद में कांग्रेस किस कोने में बैठी है उसको खोज पाए. पूरी संसद में कांग्रेस कहीं कोने में नजर आ जाए तो आ जाए, ये हाल होने वाला है. બંને રાજ્યોની ચૂંટણીના પરિણામો વિશે ફરીથી પ્રધાનમંત્રી મોદીએ ગઈકાલે હરિયાણામાં આવી જ વાત કરી. मैं देख रहा हूं इस विधानसभा के चुनाव में कांग्रेस पार्टी हरियाणा की विधानसभा में डबल डिजिट तक नहीं पहुंच पाएगी, डबल डिजिट तक नहीं पहुंच पाएगी. કોંગ્રેસની હુડા સરકાર સામે ભાજપે એટલો સજ્જડ મોરચો ખોલ્યો છે કે હરીફ પક્ષને બચાવ પણ વસમો પડી જતો લાગે. उनकी सरकार ने चुनाव की आचार संहिता होने के बावजूद भी एक फैसला किया, दामाद को जमीन देने के काम को फाइनल कर दिया. चुनाव के बीचों बीच पाप करने की इनकी हिम्मत देखिए. और मुझे लगता है ऊपर से डंडा चला है, ऊपर से. कोई जमीन सौदा हरियाणा सरकार का कोई वास्ता नहीं है उसका. मैं आज भी ओथ पे कह रहा हूँ, जो भी ये कहते हैं गुमराह कर रहे हैं. अगर कोई ये सिद्ध कर दे कि उसमें 1 इंच भी सरकारी जमीन थी तो मैं आज ही पद छोड़ने के लिए तैयार हूँ, और नहीं तो लोकायुक्त में दरखास्त दे. મહારાષ્ટ્ર અને હરિયાણા બંને રાજ્યોમાં સત્તા પરિવર્તનની ગુંજાઈશ હોવાથી મતદારો પ્રધાનમંત્રી મોદીનું નેતૃત્વ પસંદ કરે તેવા સંકેત હાલ તો મળે છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભાજપા અધ્યક્ષ અમિત શાહે મહારાષ્ટ્રના લોનાવાલામાં ચૂંટણી સભાને સંબોધતા એનસીપી ઉપર આરોપ લગાવ્યો હતો કે છેલ્લા 15 વર્ષના શાસનમાં એનસીપી અને કોંગ્રેસની સહિયારી સરકારે 100 કરતાં વધુ ગોટાળા કર્યા છે, જેમાં 11 લાખ કરોડ કરતાં વધુ નાણાકીય રકમનો સમાવેશ થાય છે. આ રકમ મહારાષ્ટ્રના 5 વર્ષના બજેટ માટે વાપરી શકાય તેટલી છે. 11,81,000 करोड़ का मतलब होता है 5 साल तक पूरा महाराष्ट्र चले. इतने पैसे राष्ट्रवादी और कांग्रेस वाले खा गए और अब तक नकार नहीं आई उनको. 11,81,000 करोड़. ગુજરાત સહિત દેશભરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ગઈકાલે બકરી ઈદની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પ્રસ્તુત છે ઈદના મુબારક માહોલની ઝલક. મુસ્લિમ બિરાદરો દ્વારા આજે ધાર્મિક હર્ષોલ્લાસથી બકરી ઈદ એટલે કે ઈદ ઉલ અઝહાનો તહેવાર મનાવવામાં આવ્યો હતો. કુરબાની અને બલિદાનનું મહત્વ સમજાવતા આ તહેવારમાં મુસ્લિમ બિરાદરોએ સવારે ઈદની નમાઝ અદા કરી હતી. ઈદના પર્વે આજે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દેશના નાગરિકોને શુભેચ્છા પાઠવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ઈદ આસ્થા, નિષ્ઠા અને બલિદાનની ભાવનાનું પ્રતીક છે, તેમજ સેવા અને ભાઈચારાની ભાવનાને આત્મસાત કરવા જણાવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ હામિદ અંસારીએ પણ તેમના શુભેચ્છા સંદેશમાં ઈદ ભાઈચારા અને શાંતિનો તહેવાર હોવાનું જણાવ્યું હતું, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દેશના મુસ્લિમ બિરાદરોને શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર ગુજરાતમાં પણ ઈદ ઉલ અઝહાનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં મનાવવામાં આવ્યો હતો. અમદાવાદમાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી એકતા અને ભાઈચારાનો સંદેશો આપ્યો હતો. ઈદના તહેવારના પગલે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તો વડોદરામાં પણ ઈદગાહ મેદાન પર મુસ્લિમ બિરાદરોએ ઈદના તહેવારની ઉજવણી કરી હતી. આ પ્રસંગે શહેર મુસ્લિમ બિરાદરો ઉપરાંત અગ્રણીઓ પણ ખાસ હાજર રહ્યા હતા. તો ગોધરા ખાતે આવેલી રાની મસ્જિદમાં પણ મુસ્લિમ ભાઈઓ એકઠા થયા હતા અને એકબીજાને ઈદની શુભકામના પાઠવી હતી. સુરતમાં પણ ઈદના દિવસે મુસ્લિમ ભાઈઓએ ઈદની નમાઝ અદા કરી તહેવારની ઉજવણી કરી હતી. રાજકોટમાં પણ શહેરની મસ્જિદમાં મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા હતા અને પવિત્ર ઈદના તહેવારની ઉજવણી કરી હતી. જ્યારે બીજી તરફ ગોંડલમાં પણ ઈદના પવિત્ર તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચમાં પણ ઈદની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી. મુસ્લિમ બિરાદરોએ એકઠા થઈને એકબીજાને ભેટી ઈદની શુભેચ્છા આપી હતી. ધોરાજીમાં પણ મુસ્લિમ ભાઈઓએ નમાઝ અદા કર્યા બાદ એકબીજાને ઈદના પર્વની શુભેચ્છા આપી હતી. હઝરત ઇબ્રાહીમના ત્યાગ અને કુરબાનીની યાદમાં
ઈદ મનાવવામાં આવે છે. હઝરત ઇબ્રાહીમે ત્યાગ અને કુરબાનીનો જે સંદેશો દુનિયામાં ફેલાવ્યો તે અદ્વિતીય છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મસ્તિષ્કની કાર્યપ્રણાલી અંગે વિશિષ્ટ સંશોધન બદલ બ્રિટિશ અમેરિકી સંશોધનકર્તા જોન ઓ'કીફે અને નોર્વેના એક દંપતી એડવર્ડ મોઝર અને મેબ્રિટ મોઝરને ચિકિત્સા ક્ષેત્રનો નોબેલ પારિતોષિક એનાયત કરાયો છે. આ વૈજ્ઞાનિકોએ મસ્તિષ્કની અંદર જીપીએસની શોધ કરી છે, જેની મદદથી જ આપણું મસ્તિષ્ક સ્પેસ અનુસાર પોતાને ઢાળી શકે છે. સન્માન મેળવનાર ત્રણેય વૈજ્ઞાનિકોને 80 લાખ સ્વીડિશ ક્રેનર અને 11 લાખ અમેરિકી ડોલરની રકમ આપવામાં આવશે. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે નાગરિક સુખાકારીના વિકાસ કામોથી જન સુવિધા વૃદ્ધિ એ સરકારનું દાયિત્વ છે. ગુજરાતમાં વિકાસના કામોથી મોડેલ સ્ટેટના નિર્માણની તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાને ગતિશીલ ગુજરાતના લક્ષ્યાંક સાથે વધુ ઊંચાઈએ લઈ જવાની નેમ પણ શ્રીમતી આનંદીબહેને વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી આનંદીબહેને અમદાવાદ મહાનગરને 208 કરોડના વિકાસ કામોના અનેક નજરાણા ભેટ ધર્યા હતા. માર્ગ મકાન વિભાગ દ્વારા ₹66 કરોડના ખર્ચે નવનિર્મિત થલતેજ ગુરુદ્વાર જંકશન રોડ સેપરેટરના લોકાર્પણ સાથે જ તેમણે એમજે લાઇબ્રેરીના નવીનીકરણ સંકુલ, વસ્ત્રાપુર અને ઘુમાની પ્રાથમિક શાળા અને એસપી રિંગ રોડ ઉપર 6 કરોડના ખર્ચે નિર્માણ થનારા ઓવરબ્રિજનું ભૂમિપૂજન અને તળાવ બ્યુટિફિકેશન જેવા કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યા હતા. અમદાવાદના તોફાનગ્રસ્ત શાહપુર વિસ્તારમાં ગઈકાલે દિવસભર શાંતિ જળવાતા પોલીસ તંત્ર સાથોસાથ નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે. ગૌવંશની કતલ માટે હેરાફેરી કરતા અસામાજિક તત્વોને પકડવા ગયેલી પોલીસની ટુકડી પથ્થરમારાનો ભોગ બનતા ઘર્ષણ સર્જાયું હતું અને વર્ષો બાદ શાહપુરમાં શાંતિ ડહોળાઈ હતી. રેપિડ એક્શન ફોર્સ, એસઆરપી તથા પોલીસની ભારે હાજરી વચ્ચે શાહપુરની બજારમાં ધંધા રોજગાર ખુલ્યા હતા અને જનતા બહાર નીકળી હતી. પોલીસ કમિશનર શિવાનંદ ઝાએ અશાંતિ ફેલાવતા તત્વોને ખુલ્લા પાડવા સાથોસાથ શાંતિ જાળવવામાં પોલીસને મદદગાર થવા જનતાને અપીલ કરી છે. સરદાર સરોવર યોજના દરમિયાન વિસ્થાપિત થયેલા અને આજીવિકાના પ્રશ્નોનો સામનો કરતા ડેફર ગામના 12 આદિવાસીઓએ ગઈકાલે નસવાડી કેનાલમાં કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. 1990માં ડેફર ગામના વિસ્થાપિતોને નસવાડી ખાતે મોકલવામાં આવ્યા હતા. ત્યારથી માંડીને આજ સુધી આ આદિવાસીઓ તંત્ર સામે પોતાના ધંધા રોજગારના પ્રશ્નોની રજૂઆત કરતા રહ્યા હતા, પરંતુ તંત્રએ તેમની માંગણી કાને ન ધરતા તેમણે નસવાડી કેનાલમાં ઝંપલાવી દીધું હતું. જોકે આ તમામ આદિવાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. ભારતીય તટરક્ષક દળના જહાજ વિજીતે તાજેતરમાં અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની બોટને ભારતીય સીમામાં માછીમારી કરતા પકડી પાડી હતી. પેટ્રોલિંગ દરમિયાન મીઠા બંદરેથી પશ્ચિમે 37 માઇલના અંતરે 5 ઓક્ટોબરના રોજ સવારે શંકાસ્પદ હાલતમાં બોટ અલ રહીમ અને તેના ટંડેલ અબુ સઈદ તથા અન્ય 5ને ભારતીય સીમામાં માછીમારી કરતા ઝડપ્યા હતા. બોટમાંથી 300 કિલો માછલીઓ તથા માછીમારીને લગતી સાધન સામગ્રી પણ મળી આવી હતી. ભારતીય હવાઈ દળના દક્ષિણ પશ્ચિમ કમાન્ડના વડા એર માર્શલ દલજીતસિંહ દ્વારા કચ્છના માધાપર ગામના એ બહાદુર નાગરિકોનું તેમજ મહિલાઓનું સન્માન કરાયું છે, જેમણે 1971ની લડાઈ વખતે ભુજના હવાઈ મથકના રનવે રિપેર કરવામાં મહેનત કરી હતી. પાકિસ્તાનના યુદ્ધ વિમાનોએ 29 જેટલા બોમ્બ ઝીંકીને ભુજની હવાઈ પટ્ટીને નકામી બનાવી દીધી હતી. ચાલુ લડાઈએ તેની રાતોરાત મરામત કરવી જરૂરી હતી. આ કામમાં માધાપર ગામના 300 નાગરિકો સાથે ઘણી મહિલાઓ પણ જીવની પરવા કર્યા વગર જોડાઈ હતી, જેમનું વાયુસેના દિવસ ઉજવણીના ભાગરૂપે સન્માન કરાયું છે. ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા જનતામાંથી પોલીસનો ડર દૂર કરવા અને ગુનાખોર પ્રવૃત્તિને ડામી દેવામાં જનતા મદદરૂપ થાય તે હેતુથી પોલીસના સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અનુસંધાને ગરબાનું આયોજન કરાયું હતું, જેમાં પોલીસ કર્મચારીઓ, તેમના પરિવારો તેમજ કલોલ શહેર અને તાલુકાની શાળા કોલેજો અને સામાજિક સંસ્થાઓ સહિત જનતાએ સાથે મળી ગરબાની રમઝટ માણી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ, ડીવાયએસપી શ્રી ચુડાસમા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભાજપ અગ્રણી ગમાજી ઠાકોર, તાલુકા પંચાયતના પ્રમુખ રમેશજી ઠાકોર, દિનેશ પટેલ તેમજ સમાજના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બુલેટિનના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. કાશ્મીર સરહદના ગામડાઓ ઉપર પાકિસ્તાની લશ્કરનો બેફામ ગોળીબાર, 5ના મોત અને 34 ઘાયલ થતાં ઈદના દિવસે છવાયો માતમ. ગોળીબાર બંધ કરવા ભારતે ફરી ઉચ્ચારી ચીમકી.
હરિયાણા વિધાનસભામાંથી કોંગ્રેસનું નામો નિશાન ભૂંસાઈ જવાની રાજકીય આગાહી કરતા પ્રધાનમંત્રી મોદી, તો રોબર્ટના જમીન સોદામાં પોતાની સરકારની ભૂમિકાનો મુખ્યમંત્રી હુડાનો ઇનકાર. ભાજપ સરકાર માટે જન સુવિધાઓનું નિર્માણ પરમ દાયિત્વ હોવાનો ઇકરાર કરતા મુખ્યમંત્રી આનંદીબહેન. અમદાવાદ મહાનગરને 208 કરોડના વિકાસ કાર્યોની ભેટ ધરતા મુખ્યમંત્રી. અને ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે અમદાવાદના શાહપુરમાં શાંતિ જળવાતા પોલીસ અને જનતાએ લીધો રાહતનો શ્વાસ. અસામાજિક તત્વોને ખુલ્લા પાડવા સામે શાંતિ માટે પોલીસ તંત્રએ કરી જનતાને અપીલ. તો આ સાથે જ આ સમાચાર બુલેટિનની સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.